बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनરમાં આજે આપણે ટેંગી ઓરેન્જ આઈસ્ક્રીમ બનાવતા શીખીશું। આઈસ્ક્રીમમાં ફર્સ્ટ પાર્ટમાં આપણા ઇન્ગ્રેડિયન્ટ શું હશે કે 1/4 કપ મિલ્ક પાવડર, 1/4 કપ પાવડર શુગર, હાફ ટેબલ સ્પૂન કોર્નફ્લોર અને 1 કપ પ્લસ 2 ટેબલ સ્પૂન મિલ્ક। આપણે આ મેઝરિંગ કપ્સ અને મેઝરિંગ સ્પૂન્સ યુઝ કરવાના। આપનું ફર્સ્ટ સ્ટેપ શું હશે કે આપણે આ ખાલી તપેલી લીધી છે, એમાં આપણે 1 કપ આ 250 ml થાય છે પ્લસ 2 ટેબલ સ્પૂન 15 ml each, 1 cup plus 2 tablespoon cow's milk। આમાં આપણે કોર્નફ્લોર, મિલ્ક પાવડર, પાવડર શુગર અને કોર્નફ્લોર એડ કરી દઈશું મિલ્કમાં, બરાબર મિક્સ કરશું। હવે આપણે આ દૂધને બોઇલ કરી લઈશું। આપણે આ દૂધ મિલ્ક પાવડર, શુગર અને કોર્નફ્લોર મિક્સ કરી દીધું છે અને આપણે એને બરાબર મિક્સ કરી દીધું છે। ઓકે, આજો હવે નેક્સ્ટ આપણે શું કરશું કે આ મિલ્કને આપણે લો ફ્લેમ પર ગરમ કરશું। अपने लो फ्लेम पर आ मिल्क ने गरम करशू। अपने आने कंटिन्यू स्टर करवानुं छे। कंटिन्यू स्टर करवा से शुं थशे के आ मिल्क में जे मिल्क पाउडर ने शुगर छे नीचे जंबाई नहीं जाए। अगर अपने कंटिन्यू स्टर नहीं करिए तो आज अंदर मिल्क पाउडर छे नीचे जंबाई जाशे अने पूरुं दूध बली जाशे અને આપની પૂરી જે તપેલી છે, આ જે વાસણ છે એ પૂરું કાલું પડી જશે। આપણે આને કન્ટિન્યુ સ્ટર કરતા રહેવાનું છે। આ મિલ્કને આપણે થિક કરવાનું છે। જેમ આપણે કસ્ટર્ડ બનાવીએ છીએ તો મિલ્કમાં જે ફ્રીક્વન્સી યુઝ થાય છે, કન્સિસ્ટન્સી યુઝ થાય છે, થિક હોય છે, મિલ્ક થિક હોય છે, તો આપણે આને કન્ટિન્યુ સ્ટર કરતા રહેવાનું છે। આ પ્રોસેસમાં અપ્રોક્સ 10 મિનિટ્સ લાગે છે। લો ફ્લેમ અને કન્ટિન્યુ સ્ટર અપ્રોક્સ 10 મિનિટ્સ તક આપણે આમ કરવાનું રહેશે। આપણે આને કન્ટિન્યુ સ્ટર કરતા રહીશું ને તો આપણને ફરક ખબર પડશે કે આપણે જ્યારે સ્ટાર્ટ કરેલું અને કન્ટિન્યુ સ્ટર કર્યા બાદ આ દૂધ જે વેટમાં છે थोड़ा हेवी लागवा लागशे, थोड़ा घट थवा लागशे। अपने कंटिन्यू स्टर करता रहेवानुं छे। आपने खबर पड़शे कि आ दूध हेवी थई गयुं छे। जे मिक्सर छे जे आपणे स्टार्ट करेलुं मिक्सर ने अने कंटिन्यू स्टर कर्या बाद आप जोशो तो आपने खबर पड़શે કે આ મિક્સર હેવી થઈ રહ્યું છે। આપણે 10 મિનિટ થઈ ગઈ છે આ મિક્સરને કન્ટિન્યુ સ્ટર કરતા। આપનું મિક્સર ઘટ થઈ ગયું છે। ઓકે, હવે આપણે આને ગેસ બંધ કરી લઈશું અને આ મિક્સરને અપ્રોક્સ 30 to 45 મિનિટ્સ તક એમને મૂકી દેશું કે આ મિક્સર રૂમ ટેમ્પરેચર પર આવી જાય, ના ગરમ ના ઠંડુ, એકદમ નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આવી જાય। ઓકે, અપ્રોક્સ 45 મિનિટ્સ બાદ આ આપનું મિલ્ક એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે।
હવે આપણે આમાં મિલ્ક મેડ મલાવશું 1/4 કપ. આ 1/8 કપ છે, તો આપણે આવા 2 કપ નાખશું. આને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે આને સાઈડ પર મૂકી દઈશું. આપનું નેક્સ્ટ સ્ટેપ શું હશે કે આ વિપિંગ ક્રીમ છે જે કેકમાં બી યુઝ થાય છે. આપણે 1 કપ પ્લસ 1/4 કપ યુઝ કરી રહ્યા છે. દેટ ઇઝ અપ્રોક્સ 310 ml. ઓકે, હવે આપણે આ વિપિંગ ક્રીમને બીટ કરશું, whip કરશું. ઓકે, આપણે આને કન્ટિન્યુઅસ બીટ કરતા રહીશું અને આપણે આપણા બોલને બી કન્ટિન્યુઅસ ટર્ન કરતા રહીશું, ગોળ પર આવતા રહીશું. અપ્રોક્સ 7 to 8 મિનિટ લાગે છે આ ક્રીમને whip થતા. આપણે જેમ કેકમાં ક્રીમને whip કરીએ છીએ ઠીક તક, એમ સેમ વે આપણે આઈસ્ક્રીમમાં બી આપણી ક્રીમને whip કરશું. આમાં જે સ્પીડ છે આપણે સ્લોલી સ્પીડને વધાવશું. ઓકે, હાઉ ટુ whip ક્રીમ એનો વિડીયો બી મેં નીચે કમેન્ટ બોક્સમાં એની લિંક આપી દઈશ, આપ જોઈ શકશો. આ આપની વિપિંગ ક્રીમ રેડી છે. હવે આપણે આ વિપિંગ ક્રીમમાં આપનું જે મિલ્ક મેડ છે, મિલ્ક પ્લસ મિલ્ક મેડ, એને એડ કરશું. આ આપણે વિપિંગ ક્રીમ અને મિલ્ક પ્લસ મિલ્ક મેડનું મિક્સર એક કરી કાઢ્યું છે. હવે આપણે આને 30 સેકન્ડ માટે whip કરશું. ઓકે, આ આપનું મિલ્ક પ્લસ મિલ્ક મેડ પ્લસ વિપિંગ ક્રીમનું બેસ રેડી છે. આપણે ટેંગી ઓરેન્જ આઈસ્ક્રીમ બનાવી રહ્યા છે. આમાં આપણે 6 ટેબલ સ્પૂન ઓરેન્જ ક્રશ નાખશું. अपना પાસે અગર એસેન્સ અને કલર બે અલગ અલગ હોય તો 1/2 ટીસ્પૂન એસેન્સ અને 1/2 ટીસ્પૂન કલર. આપણા અગર ઇમલ્શન હોય, ઇમલ્શન શું છે, કલર અને એસેન્સનું મિક્સર છે. સો આપણે 1 ટીસ્પૂન એસેન્સ નાખી રહ્યા છે, ઇમલ્શન નાખી રહ્યા છે. આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. આ આપનું મિક્સર બરાબર રેડી થઈ ગયું છે. આપણે આને બરાબર મિક્સ કરી દીધું છે. હવે આપણે આને ડબ્બામાં ભરી દઈશું. ડબ્બા પર કેપ લગાવશું. આ એર ટાઈટ ડબ્બો છે અને આપણે આને 12 આવર્સ માટે ફ્રીઝ કરવા મૂકી દઈશું. ट्वेल्व आवर्स થઈ ગયા છે. હવે આપણે એમને આઈસ્ક્રીમ નિકાળી લઈએ. જો બરાબર સેટ થઈ ગઈ છે, રેડી ટુ ઈટ છે.
આ આઈસ્ક્રીમ આપણી રેડી છે અને રેડી ટુ ઈટ છે. શુક્રન. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ.